નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. અવારનવાર અમરેલી જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકા સફાઈ અભિયાનના નામે નિત નવા ગતકડા અને નાટકો કરતી હોય છે. તાજેતરમાં થોડા દિવસ પૂર્વે પ્રધાનમંત્રીના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તે હાથમાં સાવરણો લઈ અને સમગ્ર વિસ્તારની અંદર જાણે કે એક ભવાઈ હોય તે રીતનું આયોજન કરી અને સફાઈ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળી રહી છે કે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 7 જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર છેલ્લા 8 દિવસથી જાહેર મૂતરડી ઉભરાઈ ચૂકી હોય, પરંતુ આ ભાજપના કહેવાતા સફાઈ પ્રેમી સત્તાધીશોને આ દેખાતું ન હોવાનું પણ લોકો વસવસો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અવારનવાર ધારાસભ્યશ્રી પણ સફાઈ અભિયાનના ગુણગાન ગાતા હોય છે, ત્યારે વર્તમાન ચૂંટાયેલા નવા ભાજપના સત્તાધીશોને શું આ જાહેર મૂતરડી દેખાતી નહીં હોય તેવો સવાલ સાવરકુંડલાના શહેરીજનો કરી રહ્યા છે. અવારનવાર સફાઈ અભિયાનના નામે સ્વચ્છતા અભિયાન એ નામે ચલાવવામાં આવતું આ ભાજપનું આ ગતકડું હવેથી લોકો કંટાળી ચૂક્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે અવારનવાર આ સફાઈ અભિયાનના નામે ભાજપના શાસકો મત પણ માંગી રહ્યા છે અને લોકોને સફાઈ અને સ્વચ્છતાની મહત્ત્વ પણ સમજાવી રહ્યું છે, પરંતુ ભાજપની કથની અને કરણીમાં કેટલો અંતર છે તે આ દ્રશ્ય આપને સાબિત કરી રહ્યું છે. ત્યારે આગામી દિવસોની અંદર જ્યારે આ મૂતરણીનો એક નાનકડો એવો નવનિયુક્ત ભાજપ શાસકોના શાસનમાં જો આ રીતે ઉભરતો હોય અને આનું નિવારણ ન લાવી શકાતું હોય તો સફાઈ અભિયાનના નામે ચલાવવામાં આવતા આ ગતકડા અને નાટકો કેટલા અંશે વ્યાજબી છે તે પણ હવે લોકો કહી રહ્યા છે. ત્યારે આગામી દિવસોની અંદર હવે લોકો પણ કહી રહ્યા છે કે સફાઈ અભિયાનની કેટલી વાસ્તવિકતા અને કેટલી સચ્ચાઈ છે તેની ઉજાગર આ મૂતરણી કરી રહી છે. ત્યારે લોકો પણ હવે કહી રહ્યા છે કે સફાઈ અભિયાનના નામે કરવામાં આવતા નાટકોનો હવે ભાજપના શાસકો ખમૈયો કરે તે ઇચ્છનીય છે. ત્યારે વિકાસ પ્રેમી ધારાસભ્ય પણ હવે આ સ્વચ્છતા અભિયાનના નામે ચલાવવામાં આવતા આ ગતકડા અને નાટકો અંગે હવે કોઈ યોગ્ય ખુલાસો કરી અને લોકોનો આ પડતો નાનકડો એવો પ્રશ્ન પણ યોગ્ય રીતે ઉકેલ લાવે તે પણ ઇચ્છનીય છે. અને લોકો હવે કહી રહ્યા છે કે ભાજપના શાસકોએ અને ધારાસભ્યએ હવે સફાઈ અભિયાનના નામે ખમૈયો કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર.